નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત હડિયા ખેડૂત પંથ યુટ્યુબ ચેનલ વતી આપ બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક કપાસના ફીલ્ડમાં આવ્યા છીએ। તો જનરલી અત્યારે ખેડૂત મિત્રોને એક પ્રશ્ન જે આજે થતા હોય છે કપાસમાં, તો એના આપણે સોલ્યુશન માટે આજે એક તમને લાઈવ ખેતરમાંથી બતાવું છું કે જે આપણે ખેડૂત મિત્રોને અત્યારે જનરલી બે પ્રશ્ન હોય છે। એક પાન લાલ થવાનો પ્રશ્ન, આ ટાઈપના આ તમે જોઈ શકો છો છોડમાં કે જે પાન લાલ થાય છે, અને એક પ્રશ્ન હોય છે કે હવે ઘણું બધું સાપું લાગ્યું છે, ફૂલ લાગ્યા છે, તો હવે એને ખરતા અટકાવવા માટે તો આજના વિડીયોમાં આ બે વસ્તુ ઉપર આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ભાઈ આ પાન લાલ થતા હોય તો એને કઈ રીતે અટકાવવા, અને બીજું કે આ જે સાપું આવ્યું છે એમાંથી જીંડવા બની અને કઈ રીતે આપણે ઉત્પાદન વધારી શકાય। તો ખેડૂત મિત્રો, આપણે આ બે વસ્તુના અત્યારે ખાસ ખેડૂત મિત્રોને જરૂર હોય છે, અને જનરલી અત્યારે બધા જ ના કપાસમાં આ બે પ્રોબ્લેમ હોય છે। લાલ થવાનો પ્રશ્ન ખાસ હોય છે, એનું કારણ છે કે અત્યારે તમારા કપાસમાં તમે જોઈ શકો છો ફૂલ, છાપું અને જીંડવા પુષ્કળ પ્રમાણમાં લાગેલા છે। એના લીધે શું થાય છે કે જે તમારા કપાસના જે લીલા પાન છે એ સૂર્યપ્રકાશની હાજરીથી ખોરાક બનાવતા હોય છે, જે ખોરાક ઓછો પડે છે, જેથી કરીને અત્યારે તમારા કપાસમાં જે ફૂલ, છાપું અને જીંડવું હોય એના પ્રમાણમાં અત્યારે છોડને ખોરાક ઓછો પડતો હોય છે। ખાસ કરીને એને પોટાશની ઇફિશિયન્સી કહેવાય છે। જ્યાં લાલ થવાનો પ્રશ્ન છે એ પોટાશના લીધે મેઇન હોય છે કે જે ખોરાક છોડ બનાવે છે એના પ્રમાણમાં છોડના જે જીંડવા છે એને પોટાશ વધારે પ્રમાણમાં જોતો હોય છે। એટલે અત્યારે જે જનરલી સાયન્ટિફિક કહી શકાય તો નવરાત્રીના સમય પોટાશ નાખવાનો પરફેક્ટ સમય હોય છે, જે તમે એમાં પોટાશમાં ઘણા પ્રકારના પોટાશમાં તમે અલગ અલગ યુઝ કરી શકો છો। વોટર સોલ્યુબલ ગ્રેડના પ્રમાણમાં જો કોઈ કપાસ અત્યારે સારો હોય અને ખાતર ના નાખી શકો તો વોટર સોલ્યુબલ ગ્રેડ ઘણા બધા આવે છે, જેવા કે 13-0-45, એમાં 45% પોટાશ આવે છે। 0-52-34 તો એમાં 34% પોટાશ આવે છે। જે તમે કોઈ પણ દવા છાંટતા હોય, ચૂસિયાની દવા છાંટતા હોય તો એની ભેગી નાખી શકો, જેથી તમારે એક જ વસ્તુમાં એ કામ થઈ જાય છે। અને બીજું એક છે 0-0-50, જે મ્યુરેટ ઓફ પોટાશ કહી શકાય, જે 50 કિલોના બેગમાં આવે છે, તો એ નાખો તો બી ચાલે। તો અત્યારે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આ લાલ થવાનો પ્રશ્ન છે તો તમે કોઈ પણ દવા છાંટતા હોય તો 13-0-45 છાંટો, અથવા તો 0-0-50 અથવા 0-52-34, જે ત્રણમાંથી કોઈ પણ તમે વસ્તુ છાંટી શકો છો। તો મિત્રો ખાસ અને એક બીજો પ્રશ્ન હોય છે કે અત્યારે એટલા બધા ફૂલ લાગ્યા છે તો જે છોડને ખોરાક ઓછો પડવાના કારણે ફૂલ સાપું ખરવાનો પ્રશ્ન હોય છે। બીજું હમણાં હવે ઝાકળનો પ્રશ્ન આવશે એટલે તમારે ફૂલ સાપા ખરવાનો પ્રશ્ન થશે। તો એમાં એક ખાસ ભલામણ છે, આના પહેલાના વિડીયોમાં પણ આપણે એક ભલામણ કરી હતી કે કેલ્શિયમ નાઇટ્રેટ એક વોટર સોલ્યુબલ ગ્રેડ છે, જે પંપે તમારે 100 ગ્રામના માપ પ્રમાણે નાખવાનું છે। ખાસ યાદ રાખજો, કેલ્શિયમ નાઇટ્રેટ અને બીજું બોરોન 20%, જે 20 ગ્રામનું માપ છે। એટલે એ તમે કોમ્બિનેશન વાપરશો એટલે તમને ઘણા ખરા અંશે ફૂલ સાપું ખરવાનો પ્રશ્ન ઓછો થઈ જશે। જેમ કે આ તમારે અમુક જે પીળા ફૂલ થઈ અને આ ડ્રોપિંગ થતા હોય છે આ ટાઈપના, તો એ જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણા ખરા અંશે સોલ્વ થઈ જશે અને તમે ઉત્પાદન વધારી શકશો। તો આપણે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન 20% એ કોમ્બિનેશન અને પ્લસ 0-52-34 આ ત્રણ વસ્તુ વાપરશો એટલે તમારે આ લાલ થવાનો પ્રશ્ન, ફૂલ સાપું ખરવાનો પ્રશ્ન, અને એ વસ્તુ તમે કોઈ પણ દવા સાથે છંટકાવ કરાવી શકો। અત્યારે જનરલી ખેડૂતના પ્રશ્ન હોય છે કે લીલા ચૂસિયા, થ્રિપ્સ અને સફેદ મસરી, તો આમાં તમે કોમ્બિનેશન વાળી દવાઓ છાંટી શકો છો, જેવી કે ફિપ્રોનિલ ઇમિડાનું કોમ્બિનેશન આવે છે, તો એમાં લીલા ચૂસિયા, થ્રિપ્સ બે એક જ વસ્તુમાં આવી જાય છે। તો ખેડૂત મિત્રો ખાસ ભલામણ કે બને ત્યાં સુધી કોમ્બિનેશન વાળી દવા છાંટવાનું રાખો, જેથી કરીને તમારે 5 કે 6 જાતની દવાઓ ભેગી ના કરવી પડે। તો આમાં 0-52-34, કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન અને ફિપ્રોનિલ પ્લસ ઇમિડા, આ ત્રણ વસ્તુ છાંટશો એટલે તમારા આ 5 જાતના પ્રશ્ન સોલ્વ થશે। એટલે એક જ ડોઝમાં, કે જેથી કરીને તમારે વધારે મહેનત ના કરવી પડે। અને આ ખાસ કે આ પ્રમાણની કપાસની હાઈટ હોય તો મિનિમમ તમારે ખેડૂતે 4 પંપ વીઘે ઉતારવાના રહેશે। 4 પંપ દવા છાંટશો તો જ તમને 100% રિઝલ્ટ મળશે। અને બીજું કે હવે પછી આ જે પ્રશ્ન તમારા છે એ આ વસ્તુથી એક સોલ્વ થશે। અને ખાસ એક હવે શરૂઆતમાં, હવે આના પછીના ઓલામાં જે આપણે ઝાકળ આવશે ત્યારે એક ફૂલ સાપા ખરવાનો પ્રશ્ન આવશે, એટલે એના માટે ખાસ એક ફંગીસાઇડનો પણ વચ્ચે એક રાઉન્ડ લઈ લેવો। એમાં જે તમે યથાશક્તિ પ્રમાણે હેક્ઝાકોનાઝોલથી માંડી ટેબુ સલ્ફર વાળી વસ્તુ આમાં જેટલી આપશો કપાસમાં એટલો તમારો કપાસનો વજન વધશે। તો ખેડૂત મિત્રો,
હવે પછી નેક્સ્ટ બીજા વિડીયોમાં પાછા નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી આપણે બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આપની અવનવી માહિતી આપના સુધી પહોંચાડી શકાય. જય હિન્દ, જય ખેડૂત, જય જવાન, જય કિસાન.